છોટાઉદેપુર જિલ્લાના નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી। છોટાઉદેપુર સબ જેલમાં સંદીપ રાજપૂતને ગભરામણ થતા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો। જનરલ હોસ્પિટલમાં સંદીપ રાજપૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ નીપજ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી। છોટાઉદેપુર સબ જેલમાં સંદીપ રાજપૂતને ગભરામણ થતા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો। જનરલ હોસ્પિટલમાં સંદીપ રાજપૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારે હાર્ટ એટેકના કારણે સંદીપ રાજપૂતનું મૃત્યુ થયું હોવાનું તબીબોનું પ્રાથમિક અનુમાન છે। એસડીએમ પોલીસ અધિકારીઓએ જનરલ હોસ્પિટલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ રાજપૂત નકલી કચેરી કૌભાંડમાં નકલી કાર્યપાલક ઇજનેર બન્યો હતો। તો તમે જઈને એમના કુવા ચેક કરો કે આટલા માપના છે, પછી રૂમ આટલા માપનું છે કે નહીં। તો હું પછી મેં કીધું સર વાંધો નહીં, મારું ફિલ્ડનું જ કામ છે માપ લેવાનું, તમને કહેવાનું। તો હું પછી અહીંયા છોટાઉદેપુરમાં આવી અને એમના જે કોન્ટ્રાક્ટર હતા એમની સાથે હું જઈને બધું ચેક કર્યું।